વડોદરાના રસ્તા પર યમરાજ ઉતર્યા છે। જી હા, ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા પોલીસે અનોખી પહેલ કરી છે, જેમાં યમરાજ અને ચિત્રગુપ્તના પાત્ર દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને રોકવામાં આવ્યા। હેલ્મેટ, 3 સવારી સહિતના નિયમોનું પાલન કરતા ચિત્રગુપ્તે વાહન ચાલકોનો હિસાબ કર્યો। યમરાજે રોકેલા વાહન ચાલકોને પોલીસ દ્વારા દંડ પણ કરવામાં આવ્યો। ટ્રાફિક પોલીસે વાહન ચાલકોની સુરક્ષા માટે કાલાઘોડા સર્કલ પર કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં વાહન ચાલકો હેલ્મેટ ન પહેરતા હોવાનું સામે આવ્યું, જેમને રોકીને પોલીસે દંડ ભરાવ્યો હતો। માર્ગ સુરક્ષા સપ્તાહ પહેલાં હતો, હવે માસ કરવામાં આવ્યો છે। એ જ અનુસંધાને અને આ માસ દરમિયાન અમે અલગ અલગ અવેરનેસના કાર્યક્રમો કરી અને પબ્લિકને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે કે હેલ્મેટ પહેરો, રોંગ સાઈડ ન ચલાવો, 3 સવારી ન ચલાવો, ફાસ્ટ ન ચલાવો। અને એ કાર્યક્રમના અંતર્ગત અમે 2 પાત્રોનો સહારો લીધો છે, યમરાજ અને ચિત્રગુપ્ત। યમરાજ હેલ્મેટ વગરના બાઇક ચાલકને પકડે છે અને યમલોક લઈ જવા માટે કહે છે। પોલીસના લાખ પ્રયત્નો કરવા છતાં જે વાહન ચાલકો છે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા, ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર અભિગમ જે છે તે અપનાવવામાં આવી રહ્યો છે। તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, કાલાઘોડાના દ્રશ્યો છે અને કાલાઘોડા સ્થિત જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તેમને જે યમરાજ છે તે સમજાવી રહ્યા છે અને યમરાજની સાથે ચિત્રગુપ્ત છે કે તેઓ વાહન ચાલકે જે નિયમ ભંગ કર્યો છે તેનો હિસાબ કિતાબ જે છે તે આપી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે પોલીસ દ્વારા મેમો આપવામાં આવે છે, સ્થળ પર દંડ ફટકારવામાં આવે છે, પરંતુ જે વાહન ચાલકો જે છે તેઓ નિયમોનું પાલન જે છે તે નથી કરતા। એને લઈને જ નાગરિકોને જાગૃત કરવા માટે આજે યમરાજ જે છે તેનો સહારો જે છે તે લેવામાં આવી રહ્યો છે અને નાગરિકોને સમજાવવામાં આવી રહ્યા છે। તમે શું કહેશો? નાગરિકોને પોલીસ મેમો આપે છે, લોકો મેમો ભરવો પસંદ છે પરંતુ નિયમોનું પાલન કરવું પસંદ નથી, કઈ રીતે સમજાવો છો? આપણે લોકોને જો આજકાલના લોકો મેમો ભરવાનું વધારે પસંદ કરે છે, એને ઇન્સ્ટેડ ઓફ દે ફોલોઈંગ ધ ટ્રાફિક રૂલ્સ, એ લોકોને જે વડોદરા ટ્રાફિક પોલીસ કરી રહી છે એ લોકો માટે જ કરી રહી છે, એ સમજણમાં નથી આવી રહ્યું। એ લોકો એટલે જ મેમો ભરી દે છે, પણ એ લોકોને એવું નથી થતું કે આપણે એક જાગૃત नागरिक बनिए। ये यमराज इसके लिए आया है कि जिन लोगों को अपने जीवन की परिभाषा या जीवन का महत्व नहीं पता है उनको पता चले। आजकल इतने एक्सीडेंट्स होते हैं, इतने ट्रैफिक सिग्नल तोड़ने की वजह से इतना सब कुछ हो रहा है। हम बस यही चाहते हैं कि बस लोग समझे कि जीवन कितना महत्व है और उनकी जो फैमिली उनके घर पे वेट कर रही है। तो वडोदरा वासीओने मेमो भरवो, दंड भरवो पसंद है, परंतु ट्राफिकना नियमोનું પાલન કરવું પસંદ નથી। એને લઈને જ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજે નવતર અભિગમ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। બેવડી ઋતુની લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ અને સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં વધારો થયો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 12,481 ઓપીડી નોંધાઈ, 1,617 વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા। વાયરલ ઇન્ફેક્શનની બાળકો પર પણ અસર જોવા મળી। હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં 49 બાળકો દાખલ છે। ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ 12,481 દર્દીઓ ઓપીડીમાં નોંધાયેલા તથા દાખલ દર્દીઓનો રેશિયો કાઉન્ટ કરીએ તો લગભગ 5,750 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ રહેવામાં આવેલા। ગયા અઠવાડિયામાં તથા જુદા જુદા રોગમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયામાં અલગ અલગ દર્દીઓના અલગ અલગ રિપોર્ટ લેવામાં આવેલા, જેમાં ડેન્ગ્યુના લગભગ 53 દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા, એમાં એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ નહોતો તથા મેલેરિયાના 194 દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા, તેમાં પણ એક પણ રિપોર્ટ પોઝિટિવ ન હતો। સુરત ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે, જે મામલે ડોક્ટર પ્રતિક માવાણીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે ડોક્ટર પર આવા ખોટા આક્ષેપો થશે તો અમે સારવાર કઈ રીતે કરીશું। મારી પાસેથી 20 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, પૈસા આપવાની ના પાડતા મારા પર હુમલો થયો અને ખોટા આક્ષેપો કરવામાં આવ્યા। સમગ્ર મામલે ડોક્ટર પ્રતિકે ખંડણીની ફરિયાદ નોંધાવી છે। ભાજપે નગરપાલિકાની ચૂંટણીના દાવેદારોના નામ જાહેર કર્યા છે। વલસાડ જિલ્લામાં સમાવિષ્ટ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। પારડીના 7 વોર્ડના 28 નામ જાહેર કર્યા છે, તો વલસાડ નગરપાલિકાના 11 વોર્ડના 44 દાવેદારોના નામ જાહેર કર્યા છે। ઉમરગામ તાલુકા પંચાયતની 2 બેઠકોની પેટા ચૂંટણીના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે। સાથે જ કપરાડા તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકના નામ જાહેર કર્યા છે। બોટાદ નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો જાહેર
અને 11 વોર્ડના ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે. રાણપુર તાલુકા પંચાયતની બેઠકના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગઢડા નગરપાલિકાના 7 વોર્ડના નામ જાહેર કરવામાં આવ્યા છે. જામનગરમાં ચૂંટણીને લઈ ભાજપની બેઠક અને કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે કાર્યકર્તાઓ સાથે ચૂંટણીને લઈને મંથન કરવામાં આવ્યું. કાર્યકર્તાઓને બેઠકો જીતવા હાકલ કરવામાં આવી છે. નગરપાલિકા અને તાલુકા પંચાયત જીતવા માટે હાકલ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં પણ હવે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે ખાસ મોટા નેતાઓ છે, મંત્રીઓ છે, તે પણ ક્લાસ લઈ રહ્યા છે. જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જે પ્રકારના દ્રશ્ય આપી રહ્યા છો, કૃષિ મંત્રી અને જિલ્લા ભાજપના હોદ્દેદારો છે એ ઉમેદવારો અને જે વાંચુઓ હોય છે તે તમામની અહીં મિટિંગ પણ કરી રહ્યા છે. ખાસ કરીને કૃષિ મંત્રી પણ હાલ જામનગર ખાતે પહોંચ્યા છે. તેમની સાથે સીધી વાત કરીશું. રાઘવજીભાઈ, જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી અને અકસ્માત બાદ સૌપ્રથમ જામનગર આવ્યા છો, શું કહેશો? જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 3 નગરપાલિકાઓની અને તાલુકા પંચાયત 2 તાલુકાની 2 બેઠકોની પેટા ચૂંટણીઓ આવી છે અને એના માટે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ સજ્જ છે. અમને પૂરો વિશ્વાસ છે કે 3 નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતની બંને બેઠકો ભારતીય જનતા પાર્ટી ભારે બહુમતીથી વિજયી થશે. શહેરમાં ફરી એક વખત ધૂળ ખાતી સાયકલો જોવા મળી આવી છે. તંત્રની બેદરકારીના કારણે લાભાર્થી વિદ્યાર્થીઓને મળવાની જગ્યાએ સાયકલો ધૂળ ખાઈ રહી છે. સરસ્વતી સાધના યોજના હેઠળ ફાળવેલ સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે. પાટણ તાલુકા શિક્ષણ કચેરીના ઓરડામાં મોટી સંખ્યામાં સાયકલો ધૂળ ખાતી જોવા મળી. પીટીસી કોલેજની બાજુમાં આવેલ તાલુકા શિક્ષણ કચેરીના ઓરડામાં સાયકલો ધૂળ ખાઈ રહી છે. પીટીસી કોલેજની બાજુમાં છેલ્લા ઘણા સમયથી સરસ્વતી સાધના યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓને આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે અને ભંગાર થતી નજરે પડી રહી છે. તો પાટણનું વહીવટી તંત્ર જાગે અને આવી સાયકલો જ્યાં જ્યાં પડી છે ત્યાંથી એકત્ર કરી